ગીર ગઢડા પંથકમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। ગીર ગઢડા રૂપેણ નદીમાં વરસાદથી પૂર આવ્યું। રૂપેણ નદીમાં પૂર આવતા નદી 2 કાંઠે વહી રહી છે। ઉના ગીર ગઢડા ગીર જંગલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ગીર ગઢડા પંથકમાં 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસતા નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। ઉના સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે થઈ રહી છે મેઘમહેર। કાર્તિક ઉપાધ્યાય અમારી સાથે જોડાઈ ગયા છે। કાર્તિક, ગીર સોમનાથમાં જે ગીર ગઢડાનો આ વિસ્તાર છે, કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને કેવી સ્થિતિ સર્જાઈ છે ત્યાં? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી મેઘરાજા જે છે ગીર સોમનાથ ઉપર મહેરબાન બન્યા છે। ત્યારે ગઈકાલનો વરસાદ ઉના તેમજ ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં મેઘરાજા છે તે અવિરત રીતે વરસી રહ્યા છે। ત્યારે આજે મોડી રાત્રે ગીર ગઢડામાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો। તેને લઈને રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા દેવાની પણ સૂચના આપવામાં આવી અને સારા વરસાદને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવામાં આવ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે કાર્તિક।